શ્રેણિક ગુણાકાર માટેના ગુણધર્મો. પહેલો છે જૂથનો નિયમ. જો તમને A ઇઝ ઇક્વલ ટુ AIJ M ક્રોસ N, B ઇઝ ઇક્વલ ટુ BIJ N ક્રોસ P અને C ઇઝ ઇક્વલ ટુ CIJ P ક્રોસ Q શ્રેણિક આપેલા હોય તો A ઇન્ટુ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB ઇન્ટુ C થાય. ત્યાર પછી બીજો નિયમ છે વિભાજનનો નિયમ. જો તમને શ્રેણિક AIJ M/N, B ઇઝ ઇક્વલ ટુ BIJ N ક્રોસ P અને C ઇઝ ઇક્વલ CIJ M ક્રોસ N શ્રેણિક આપેલા હોય તો A ઇન્ટુ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC થાય. AB પ્લસ AC થાય. અથવા જો A પ્લસ B ઇન્ટુ C આપેલો હોય તો A ઇન્ટુ C AC પ્લસ B ઇન્ટુ C BC થાય. અને એ જ રીતે ગુણાકાર માટે એકમ શ્રેણિકનું અસ્તિત્વ. જો I એ કોઈક એકમ શ્રેણિક હોય, આપણે આગળ શીખી ગયા કે જો A ઇઝ શ્રેણિક I લઈએ 2/2 લઈએ તો તે 1 0 0 1 આ પ્રકારના શ્રેણિકને આપણે એકમ શ્રેણિક કહેતા હતા. તો જો I એ એકમ શ્રેણિક હોય તો IA ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ I ઇઝ ઇક્વલ ટુ A થાય. હવે આપણે જે આ જૂથનો નિયમ જોયો તે પ્રમાણે આપણે થોડે ગુણધર્મોની ચર્ચા કરીએ તો તમારી પાસે જો કોઈ શ્રેણિક A આપેલો હોય એનો જો આપણે સ્ક્વેર કરીએ તો A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જૂથના નિયમ પ્રમાણે આપણે એને A ઇન્ટુ A લખી શકીએ. ધારો કે આપણે A ક્યુબ લખીએ તો A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આપણે એને A સ્ક્વેર ઇન્ટુ A લખી શકીએ. A સ્ક્વેર ઇન્ટુ A લખી શકીએ. ધારો કે આપણે A રેઝ ટુ n લખીએ. શું લખીએ આપણે? A રેઝ ટુ n. તો આપણે એને A રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ A આ રીતે જૂથના નિયમ પ્રમાણે લખી શકીએ છીએ. હવે બીજી એક અગત્યની ચર્ચા કરીએ કે આપણે અત્યાર સુધી વાસ્તવિક સંખ્યાઓ માટે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર હોય તો આપણે ઇઝીલી એના અવયવો લખતા હતા A માઇનસ B ઇન્ટુ A પ્લસ B. જ્યારે શ્રેણિક માટે આ રીતે વાસ્તવિક સંખ્યાઓ માટેના જે આપણા નિયમો હતા એ સાચા નથી. કારણ કે ધારો કે આપણે બે શ્રેણિકો માટે લઈએ કે A માઇનસ B અને A પ્લસ B લઈએ તો એક શ્રેણિક માટે A પ્લસ B લઈએ અને બીજો એક A માઇનસ B બે શ્રેણિકો લઈએ. તો હવે આ બે માટે આપણે ગુણાકાર કરીએ તો A ઇન્ટુ A એટલે આપણી પાસે A સ્ક્વેર થશે. પછી આનો આની સાથે ગુણાકાર કરીએ તો માઇનસ AB થશે. પછી બીનો એની સાથે ગુણાકાર કરીએ તો પ્લસ BA થાય અને પછી B અને B એટલે માઇનસ B સ્ક્વેર થાય. હવે વાસ્તવિક સંખ્યા હોય તો આપણે AB અને માઇનસ AB હોય તો આપણે એને કેન્સલ કરી દેતા હતા એટલે આપણને ડાયરેક્ટ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર મળતું હતું. પણ આ શ્રેણિક ગુણાકાર માટે આપણે જોયું કે ક્રમનો નિયમ સાચો નથી. અહીંયા ક્રમનો નિયમ સાચો હતો જ્યારે શ્રેણિક ગુણાકાર માટે ક્રમનો નિયમ સાચો નથી. એટલે જો તમારી પાસે AB અને BA બંને સરખા હોય, શું હોય? જો AB અને BA બંને સરખા હોય તો જ તમે A પ્લસ B ઇન્ટુ A માઇનસ B તો જ તમે A પ્લસ B ઇન્ટુ A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર લખી શકો. બરાબર છે? એટલે A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B ઇન્ટુ A માઇનસ B થશે જો તમારી પાસે હશે AB ઇઝ ઇક્વલ ટુ BA. ક્વેશ્ચન નંબર 7. એક્સની કઈ કિંમત માટે 1 2 1 અને બીજો શ્રેણિક છે 1 2 0 2 0 1 1 0 2 અને ત્રીજો શ્રેણિક છે 0 2 x આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર O થાય. O થાય એટલે શૂન્ય શ્રેણિક થાય. આપણે એ શોધવાનું છે. એટલે કે આપણે એક્સની એવી કિંમત શોધવાની છે કે જેના માટે આ ગુણાકાર શૂન્ય થાય. તો આપણને આપેલું છે અહીંયા કે 1 2 1 એક શ્રેણિક આપેલો છે. બીજો શ્રેણિક આપણને આપેલો છે તે 1 2 0 2 0 1 1 0 2 અને ત્રીજો જે શ્રેણિક છે તે આપણને આપેલો છે 0 2 x અને આ ત્રણ શ્રેણિકનો ગુણાકાર આપણને O એટલે કે શૂન્ય શ્રેણિક આપેલો છે.
આપણે પ્રથમ આ બે શ્રેણિકોનો ગુણાકાર કરીએ તો આ જે શ્રેણિક છે તે આપણે જોઈ શકીએ છીએ કે 3x3 પ્રકારનો શ્રેણિક છે અને આ જે શ્રેણિક છે તે 3x1 પ્રકારનો શ્રેણિક છે. આપણને ખબર છે, આપણે શીખી ગયા આગળ કે બે શ્રેણિકોનો ગુણાકાર શક્ય જ્યારે બને કે જ્યારે આ શ્રેણિકના સ્તંભની સંખ્યા અને આ શ્રેણિકના હારની સંખ્યા બંને સરખી હોય. તો બંને સરખી છે અને નવો શ્રેણિક આપણને 3x1 મળશે. તો આપણે એક ગુણાકાર કરીએ તો આપણને અહીંયા મળશે 1 2 1. હવે શ્રેણિક ગુણાકાર આપણે શીખીએ તે રીતે પહેલી હાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી તેનો સરવાળો કરવાનો. તો આનો જવાબ આવશે 1 × 0 એટલે 0 પ્લસ 2 × 2 એટલે 4 પ્લસ 0 × x એટલે 0. ત્યાર પછી બીજી હાર પહેલો સ્તંભ 2 × 0 એટલે 0 પ્લસ 0 × 2 એટલે 0 પ્લસ 1 × x એટલે x થશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 1 × 0 0 થશે પ્લસ 0 × 2 0 થશે પ્લસ 2 × x એટલે ટ્વાઇસ x થશે. તો આપણને આ બે શ્રેણિકોના ગુણાકાર કરતાં આ એક નવો શ્રેણિક મળે છે. હવે ધીસ ઇઝ 1 2 1. આપણને જે જવાબ મળ્યો એ શ્રેણિક 4x ટ્વાઇસ x થશે ઇઝ ઇક્વલ ટુ O આપેલો છે તમને. તો હવે આ જે શ્રેણિક છે તે 1x3 પ્રકારનો છે અને આ શ્રેણિક 3x1 પ્રકારનો છે. આ બંને સ્તંભની સંખ્યા અને હારની સંખ્યા બંને માટે સમાન છે એટલે આપણને નવો શ્રેણિક 1x1 પ્રકારનો મળશે. તો પહેલી હાર પહેલા સ્તંભનો ગુણાકાર કરી તો 1 × 4 4 પ્લસ 2 × x ટ્વાઇસ x પ્લસ 1 × ટ્વાઇસ x ટ્વાઇસ x ઇઝ ઇક્વલ ટુ O છે. O એટલે શ્રેણિકમાં 0 લખીએ આપણે. હવે આ બંને શ્રેણિકો સમાન છે એટલે એના અનુરૂપ ઘટકો સમાન થાય. આ પણ 1x1 પ્રકારનો શ્રેણિક છે અને આ પણ 1x1 પ્રકારનો શ્રેણિક છે એટલે આપણને જે મળશે તે આન્સર 4 પ્લસ 2x પ્લસ 2x ધેટ ઇઝ 4x. તો 4 પ્લસ 4x ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એનો અર્થ એમ થયો કે 4x ઇઝ ઇક્વલ ટુ -4 થાય છે. દેટ ઇઝ x ઇઝ ઇક્વલ ટુ -1. એટલે xની કિંમત જો આપણે -1 લઈએ તો આપણને જે શ્રેણિકો આપેલા હતા એ શ્રેણિકોનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય છે. ક્વેશ્ચન નંબર 9. જો આ ત્રણ શ્રેણિકોનો ગુણાકાર એ શૂન્ય શ્રેણિક હોય તો xની કિંમત શોધો. આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તે રીતે જ આપણે આ એક્ઝામ્પલ પણ સોલ્વ કરીશું. તો x -5 -1. બીજો શ્રેણિક આપેલો છે તે 1 0 2 0 2 1 2 0 3 અને ત્રીજો જે શ્રેણિક છે તે સ્તંભ શ્રેણિક છે x4 1 ઇઝ ઇક્વલ ટુ O એટલે શૂન્ય શ્રેણિક. હવે આપણે જોઈએ તો આ આપણી પાસે 3x3 પ્રકારનો શ્રેણિક છે અને આ 3x1 પ્રકારનો શ્રેણિક છે. સ્તંભની સંખ્યા હારની સંખ્યા સમાન છે એટલે નવો શ્રેણિક આપણને 3x1 પ્રકારનો આપણે આગળ શીખી ગયા તે રીતે મળશે. તો શું થશે? ધીસ ઇઝ x -5 -1. શ્રેણિકનો ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ 1 × x એટલે x થશે પ્લસ 0 × 4 એટલે 0 પ્લસ 2 × 1 એટલે +2 થશે. બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 0 × x એટલે 0 થશે પ્લસ 2 × 4 8 પ્લસ 1 × 1 1 થશે. ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો x × 2 એટલે ટ્વાઇસ x પ્લસ 0 × 4 0 પ્લસ 3 × 1 3 થશે. તો આ બે શ્રેણિકોનો જો ગુણાકાર કર્યો તો આપણને આ રીતે એક શ્રેણિક મળે છે. એનું જરા સાદરૂપ આપીને આપણે પદો લખી દઈએ તો x -5 -1. આ x + 2 થશે, આ 9 થશે અને આ ટ્વાઇસ x + 3 થશે ઇઝ ઇક્વલ ટુ O.
હવે આ જે શ્રેણિક છે તે 1x3 પ્રકારનો હાર શ્રેણિક છે અને આ 3x1 પ્રકારનો સ્તંભ શ્રેણિક છે. અને આપણે શ્રેણિક ગુણાકાર માટે સ્તંભની સંખ્યા હારની સંખ્યા સમાન હોવી જોઈએ એ છે જ, એટલે નવો શ્રેણિક આપણને મળશે 1x1 પ્રકારનો. તો એનો ગુણાકાર જો કરીએ તો x ઇન્ટુ x+2 પ્લસ -5 ઇન્ટુ 9 પ્લસ -1 ઇન્ટુ 2x પ્લસ 3 થશે ઇઝ ઇક્વલ ટુ O. એટલે આપણને જે મળે છે તે x² પ્લસ 2x -45 -2x -3 ઇઝ ઇક્વલ ટુ O. O એટલે શૂન્ય શ્રેણિક, એટલે શ્રેણિકમાં 0. ધેરફોર શ્રેણિક સમાનતાની વ્યાખ્યા પ્રમાણે આ બંને શ્રેણિકો સમાન છે અને બંનેની કક્ષા પણ સમાન છે, બંને 1x1 પ્રકારના શ્રેણિકો છે. એટલે આપણને મળશે x² પ્લસ 2x -2x કેન્સલ થઈ જશે, એટલે 45 -3 એટલે આપણને મળશે -48 ઇઝ ઇક્વલ ટુ 0. દેટ ઇઝ આપણને મળે છે x² ઇઝ ઇક્વલ ટુ 48. Therefore, x is equal to plus or minus under root 48. અને પ્લસ ઓર માઇનસ અંડર રૂટ 48 એટલે પ્લસ ઓર માઇનસ રૂટ 48 એટલે 4√3. ધેરફોર આપણને એક્સની વેલ્યુ મળે છે પ્લસ ઓર માઇનસ 4√3. એટલે કે જો આપણે એક્સની કિંમત પ્લસ ઓર માઇનસ 4√3 લઈએ તો આ ત્રણ શ્રેણિકો જે છે તેનો ગુણાકાર શૂન્ય શ્રેણિક થાય છે. ક્વેશ્ચન નંબર 8, જો a ઇઝ ઇક્વલ ટુ કોઈક 2x2 શ્રેણિક 3 1 -1 2 હોય તો સાબિત કરો કે a² - 5a + 7i ઇઝ ઇક્વલ ટુ O, શૂન્ય શ્રેણિક. આપણે પહેલાં a²ની કિંમત શોધીશું. તો a² ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે a ઇન્ટુ a થાય, એટલે કે બે શ્રેણિકોનો ગુણાકાર કરવાનો છે. તો એ આપણી પાસે હતો 3 1 -1 2 અને 3 1 -1 2. બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક છે, એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે જ. તો બંને શ્રેણિકના ગુણાકાર માટે પ્રથમ હાર પ્રથમ સ્તંભ, તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો 3 × 3 9 પ્લસ 1 -1 -1. પહેલી હાર બીજા સ્તંભનો ગુણાકાર તો 3 × 1 3 1 × 2 2, સો પ્લસ 2. બીજી હાર પહેલો સ્તંભ તો -1 × 3 -3 2 × -1 -2 -1 × 1 -1 અને 2 × 2 +4 થશે. એટલે કે a²ની જે કિંમત છે તે આપણને a²ની કિંમત મળે છે 9 - 1 8 3 + 2 5 -3 -2 -5 અને 4 - 1 = 3. આ આપણને a²ની કિંમત મળી ગઈ. હવે આપણે સાબિત કરવાનું હતું કે a² - 5a + 7i = 0. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણને આપેલી હતી a² - 5a + 7i. હવે તમને ખબર છે i એટલે એકમ શ્રેણિક છે. a²ની કિંમત આપણે અહીંયા પરિણામ નંબર 1માં શોધેલી છે, તો તે લખીશું. તો આ બધી કિંમતો જો મૂકીએ તો a²ની કિંમત હતી આપણી પાસે 8 5 -5 3 -5. એની કિંમત હતી આપણી પાસે 3 1 -1 2, તો 3 1 -1 2 પ્લસ 7 અને i એટલે એકમ શ્રેણિક. અહીંયા એકમ શ્રેણિકમાં બધા શ્રેણિકો 2x2 પ્રકારના છે, એટલે આપણે 2x2 પ્રકારનો એકમ શ્રેણિક લઈશું, એટલે 1 0 0 1. હવે જે કંઈ સરવાળા બાદબાકીની ક્રિયાઓ છે તે કરીએ તો 8 5 -5 3
પ્લસ આ શ્રેણિકને -5 વડે ગુણતા એટલે કે બધા જ ઘટકોને -5 વડે ગુણીશું એટલે આપણને મળશે -15 -5 +5 અને -10 પ્લસ આ શ્રેણિકને 7 વડે ગુણવાનો છે એટલે બધા ઘટકોને 7 વડે ગુણીશું તો 7 0 7 થશે. હવે આ ત્રણ શ્રેણિકો જે છે એ ત્રણ શ્રેણિકોનો સરવાળો કરવાનો છે. તો એ ત્રણ શ્રેણિકોનો સરવાળો કરીએ એટલે અનુરૂપ ઘટકોનો આપણે સરવાળો કરવાનો એટલે દરેકના પ્રથમ હાર પ્રથમ સ્તંભના ઘટકોનો સરવાળો કરીશું તો 8 -15 +7 થશે. હવે પહેલી હારના બીજા સ્તંભના ઘટકો લઈએ તો 5 -5 +0 થશે. બીજી હાર માટે એ જ રીતે -5 +5 +0 થશે અને 3 -10 +7 થશે. તો 8 + 7 15 - 15 0 5 - 5 0 5 - 5 0 અને 10 - 10 0 થશે. તો આપણને આ એક શૂન્ય શ્રેણિક મળી ગયો. શૂન્ય શ્રેણિક એટલે આપણે શું કહીએ છીએ અને આપણે લખીએ છીએ એને O, that is our right hand side, and hence this is proved. Question 15. A is equal to કોઈક શ્રેણિક આપેલ હોય તો આપણે A² - 5A + 6I ની કિંમત શું આવે એ શોધવાની છે. તો આપણને પહેલાં જરૂર પડશે A² ની. તો આપણે પ્રથમ A² શોધી કાઢીએ. તો A² = આપણે જાણીએ છીએ કે A × A થાય. તો આપણને શ્રેણિક એ આપેલો હતો 2 0 1 2 1 3 1 -1 0. પાછો પણ આ જ શ્રેણિક લખી દઈએ તો 2 0 1 2 1 3 1 -1 0. બંને 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક છે જ એટલે શ્રેણિકનો ગુણાકાર શક્ય જ છે. તો શું થશે 2 × 2 4 +0 +1. સો 4 +0 +1. પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો 0 0 -1 થશે એટલે 0 +0 -1 થશે અને પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 2 +0 +0 થશે એટલે 2 +0 +0 થશે. હવે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 4 +2 +3 થશે. બીજી હાર બીજો સ્તંભ લઈએ તો 0 +1 -3 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 2 +3 +0 થશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 2 × 1 એટલે 2 -2 અને 0. ત્રીજી હાર બીજો સ્તંભ લઈએ તો 0 -1 +0 થશે. ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 1 -3 +0 થશે. એટલે આપણને A² ની જે કિંમત છે તે મળે છે 5 -1 2 6 + 3 9 1 -3 -2 2 + 3 5 2 - 2 0 -1 અને 1 -3 -2 મળે છે. આ આપણને A² ની કિંમત મળી. હવે આપણે કિંમત શોધવાની હતી A² - 5A + 6I. તો હવે A² - 5A + 6I. A² જે છે તે આપણને આ શ્રેણિક મળ્યો છે તો એ લખી દઈએ તો 5 -1 2 9 -2 5 0 -1 -2
આ આપણી પાસે શ્રેણિક એ સ્ક્વેર હતો. હવે -5a એટલે શ્રેણિક એના દરેક ઘટકોને -5 વડે ગુણવાના. તો આપણે એ ગુણીને ડાયરેક્ટ લખી દઈએ અદિશ વડે ગુણાકાર કરીને. તો આપણને -5 વડે ગુણીશું તો -10 0 -5 -10 -5 -15 -5 +5 અને 0 મળશે. પ્લસ હવે આપણને 6i જોઈએ છે એટલે એકમ શ્રેણિકને 6 વડે ગુણવાના છે. તો આપણે એ પણ 6 વડે ડાયરેક્ટ જ ગુણીને લખી દઈએ. તો 6 0 0 0 6 0 0 0 6. આ સમજ પડી ને દીકરાઓ? કેમ? તો કે આપણી પાસે એકમ શ્રેણિક i 3x3 પ્રકારનો 1 0 0 0 1 0 0 0 1 આવે છે. આ શ્રેણિકને જો આપણે 6 વડે મલ્ટીપ્લાય કરીએ તો 6 0 0 6 0 0 0 6 0 0 6 0 0 0 6 મળે. તો આપણે એ લખ્યું છે. તો હવે આ જે 3 શ્રેણિકો છે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો છે. તો આપણને શું મળશે? તો મળશે આપણને 5 -10 +6 -1 +0 +0 2 -5 +0 9 -10 +0 so 9 -10 -2 -5 +6 અને 5 -15 +0 પછી 0 -5 so -5 -1 +5 +0 પછી -2 +6. તો આપણને આ એક નવો શ્રેણિક મળે છે. હવે સરવાળો બાદબાકી જે કંઈ કરવાના છે તે કરીએ. તો 5 + 6 11 -10 that is 1 -1 2 -5 is -3 9 -10 -1 6 -7 is -1 5 -15 is -10 this is -5 this is 4 and 6 -2 is again 4. તો આપણને જે શ્રેણિક જોઈએ છે તે આ માંગેલ શ્રેણિક. ક્વેશ્ચન નંબર 16 જો શ્રેણિક એ આપેલ હોય તો સાબિત કરવાનું છે a³ - 6a² + 7a + 2i = O એટલે કે શૂન્ય શ્રેણિક સાબિત કરવાનું છે. તો આપણને a³ જરૂર પડશે, a² જરૂર પડશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે આપણે પહેલાં a² કિંમત શોધીશું. આ a² કિંમત શોધ્યા પછી a² આપણે એથી મલ્ટીપ્લાય કરીશું એટલે આપણને a³ મળશે. તો સૌપ્રથમ આપણે a² શોધીએ. તો a² આપણે જાણીએ છીએ કે a × a થાય અને શ્રેણિક એ આપણને આપેલો છે તે 1 0 2 0 2 1 2 0 3. પાછો લખી લઈએ તો 1 0 2 0 2 1 2 0 3 થશે. તો આ બે શ્રેણિકો છે. બંને 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક છે એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે જ. તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો 1 × 1 + 0 + 2 × 2 4 થશે એટલે 1 + 0 + 4 મળશે. પહેલી હાર બીજો સ્તંભ 1 × 0 0 + 0 × 2 0 + 2 × 0 0 મળશે. ત્યાર પછી પહેલી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 1 × 2 2 + 0 × 1 0 + 2 × 3 that is 6. બીજી હાર પહેલો સ્તંભ તો 0 × 1 0 + 2 × 0 0 + 1 × 2 + 2. બીજી હાર બીજો સ્તંભ 0 × 0 0 2 × 2 + 4
પ્લસ 1 ઇન્ટુ 0 0 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 0 ઇન્ટુ 2 0 પ્લસ 2 ઇન્ટુ 1 2 પ્લસ 1 ઇન્ટુ 3 3 થશે. ત્રીજી હાર પહેલો સ્તંભ 2 ઇન્ટુ 1 2 પ્લસ 0 ઇન્ટુ 0 0 પ્લસ 3 ઇન્ટુ 2 6 થશે. હવે ત્રીજી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 0 0 પ્લસ 0 ઇન્ટુ 2 0 પ્લસ 3 ઇન્ટુ 0 0. હવે ત્રીજી હાર ત્રીજો સ્તંભ 2 ઇન્ટુ 2 4 પ્લસ 0 ઇન્ટુ 1 0 પ્લસ 3 ઇન્ટુ 3 9 થશે. તો આ તમને બે શ્રેણિકોનો ગુણાકાર મળ્યો. હવે આનો સરવાળો કરી લઈએ તો 1 પ્લસ 4 5 થશે. 0 2 પ્લસ 6 8 થશે. 0 0 પ્લસ 2 દેટ ઇઝ 2 થશે. ધીસ ઇઝ 4 3 પ્લસ 2 5 થશે. ધીસ ઇઝ 6 પ્લસ 2 8. ધીસ ઇઝ 0 અને 9 પ્લસ 4 13. એટલે એ સ્ક્વેરની વેલ્યુ જે છે તે આપણને આ મળે છે. હવે આપણું મિશન ટાર્ગેટ હતું એક ક્યુબની કિંમત શોધવાનું. તો આપણે એક ક્યુબ શોધીએ. આપણે જાણીએ છીએ કે એક ક્યુબ એટલે એ ઇન્ટુ એ સ્ક્વેર થાય. આપણને શ્રેણિક એ આ આપેલો હતો તો એની કિંમત લખી દઈએ. તો એ જે શ્રેણિક છે તે આપણને આપેલો હતો 1 0 2 0 2 1 2 0 3 આપેલો હતો. અને હવે એ સ્ક્વેર આપણને આ શ્રેણિક મળ્યો 5 0 8 2 4 5 8 0 13. તો એ લખી લઈએ તો 5 0 8 2 4 5 8 0 13. તો બંને 3x3 પ્રકારના ચોરસ શ્રેણિક છે એટલે શ્રેણિક ગુણાકાર વ્યાખ્યાયિત છે જ. તો અનુરૂપ ગુણાકારો કરીએ. તો પહેલી હાર પહેલો સ્તંભ લઈએ તો 1 ઇન્ટુ 5 5 પ્લસ 0 પ્લસ 16 થશે. પહેલી હાર બીજો સ્તંભ 1 ઇન્ટુ 0 0 પ્લસ 0 ઇન્ટુ 4 0 પ્લસ 2 ઇન્ટુ 0 0 થશે. પહેલી હાર ત્રીજો સ્તંભ 1 ઇન્ટુ 8 8 પ્લસ 0 પ્લસ 26 થશે. બીજી હાર પહેલો સ્તંભ 0 ઇન્ટુ 5 0 પ્લસ 2 ઇન્ટુ 2 4 પ્લસ 1 ઇન્ટુ 8 8 થશે. બીજી હાર બીજો સ્તંભ એટલે 0 પ્લસ 2 ઇન્ટુ 4 8 પ્લસ 1 ઇન્ટુ 0 0 થશે. બીજી હાર ત્રીજો સ્તંભ 0 પ્લસ 10 સો 0 પ્લસ 10 અને પ્લસ 13 થશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ 5 ઇન્ટુ 2 10 પ્લસ 0 ઇન્ટુ 2 0 પ્લસ 3 ઇન્ટુ 8 24 થશે. હવે ત્રીજી હાર બીજો સ્તંભ 2 ઇન્ટુ 0 0 પ્લસ 0 ઇન્ટુ 4 0 પ્લસ 3 ઇન્ટુ 0 0 થશે. ત્યાર પછી ત્રીજી હાર ત્રીજો સ્તંભ 8 ઇન્ટુ 2 16 પ્લસ 2 ઇન્ટુ 0 0 ઇન્ટુ 5 ઇઝ 0 પ્લસ 3 ઇન્ટુ 13 39 થશે. તો આ ઘટકોનો અનુરૂપ સરવાળો કરી લઈએ તો 16 પ્લસ 5 21 થશે. 0 ધીસ ઇઝ 34 થશે. ધીસ ઇઝ 12 ધીસ ઇઝ 8 ધીસ ઇઝ 13 થશે. બરાબર. 24 પ્લસ 10 એટલે 34 થશે. 0 અને આ તમારી પાસે 55 થશે. તો આ રીતે આપણને એક ક્યુબ મળે છે. હવે આપણે જે છે તે કિંમત શોધવાની હતી
તે આની કિંમત શોધવાની હતી a ક્યુબ માઇનસ 6a² પ્લસ 7a પ્લસ ટ્વાઇસ એ એની વેલ્યુ 0 થાય એવું સાબિત કરવાનું હતું. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં a ક્યુબ શોધી કાઢ્યો છે, a² મળી ગયા, 7a અને ટ્વાઇસ એનો સરવાળો કરીએ અને જોઈએ કે જમણી બાજુનો જવાબ શૂન્ય શ્રેણિક આવે છે કે નહીં. તો આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ લખીએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ a ક્યુબ માઇનસ 6a² પ્લસ 7a પ્લસ ટ્વાઇસ આઈ આપણને આપેલું છે. હવે આપણે a ક્યુબની કિંમત શોધી છે, તો a ક્યુબની જે કિંમત છે એ a ક્યુબની કિંમત સીધી જ લખી લઈએ આ શ્રેણિક. તો એ શ્રેણિક હતો 21, 0, 34, 12, 8, 13. આ શ્રેણિકો જ્યારે લખતા હોઈએ ને ત્યારે સાચવવાનું, નહીં તો ભૂલ પડવાની શક્યતાઓ થાય અને જો ભૂલ પડી જાય તો બધી જ ગણતરીઓ આપણી ફેલ જાય. હવે -6a², આપણી પાસે a² જે છે એ a²નો જવાબ ઉપરના શ્રેણિકમાં આ a² જવાબ હતો, તો એને આપણે -6 વડે મલ્ટીપ્લાય કરવાના છે. એટલે પ્લસ -6 વડે દરેક ઘટકોનો ગુણાકાર કરીશું, એટલે -30, 0, -6 વડે ગુણવાનું છે એટલે -48 થશે. પછી -6 વડે ગુણવાનું છે એટલે -12, -24, -30 થશે એટલે -12, આ માઇનસ છે, -12, -24 અને -30 થશે. ત્રીજી હારને માઇનસ વડે ગુણવાનું છે 6 એટલે -48, 0 અને -78 થશે એટલે -48, 0 અને -78 મળે છે. ત્યાર પછી એ જે હતો તે, હવે એ શ્રેણિક જે છે તે ઉપર છે એટલે આ એ જે શ્રેણિક છે એને આપણે 7 વડે ગુણવાનું છે. તો 7, 0, 14, 0, 14, 1, 14, 0, 21 થશે. એને આપણે ડાયરેક્ટ અહીંયા લખી લઈએ છીએ. તો એને 7 વડે મલ્ટીપ્લાય કરીએ તો પ્લસ આપણને આ જે શ્રેણિક જોયું તે રીતે 7, 0, 14, 0, 14, 7, 14, 0, 21 મળશે. અને હવે +2i, તો એકમ શ્રેણિકને 2 વડે ગુણી લખવાનું છે એટલે +2, 0, 0, 0, 2, 0, 0, 0, 2 મળશે. હવે આ ચારે ચાર શ્રેણિકો જે છે એ ચારે ચાર શ્રેણિકોનો આપણે સરવાળો કરવાનો છે. તો એ ચારે ચાર શ્રેણિકોનો સરવાળો લખીએ તો 21 - 30 + 7 + 2, 0 + 0 + 0 + 0, સો 0 + 0 + 0 + 0, એક બાકી રહી ગયો. હા, હવે 34 - 48 + 14 + 0 થશે. બરાબર, સમજ પડે છે ને દીકરાઓ? સરવાળો જ કરીએ છીએ આપણે, સિમ્પલ. 12 થોડી મજૂરી જેવું પણ લાગે પણ હવે કરવું તો પડે જ, +0 કેમ કે આપણે માર્ક્સ લેવાના છે. 8 - 24 + 14, 8 - 24 + 14 + 2 આવશે. રાઈટ? બરાબર, ચિંતા નહીં કરો, પછી તમને આને એક જ લાઇનમાં પણ સોલ્વ કરતા શીખવીશ, પણ એ અત્યારે નહીં. રાઈટ? હવે આપણે ક્યાં પહોંચ્યા? બીજી હારમાં ત્રીજો સ્તંભ એટલે 13 - 30 + 7 + 0. જોયું ને, તમારી સાથે વાત કરવા જાઉં તો મારે પણ શોધવું પડે છે કે ક્યાં પહોંચ્યો હતો, એટલે કોન્સન્ટ્રેટ કરીને જ લખવું પડે. ચાલો, ત્રીજી હાર પહેલો સ્તંભ એટલે 34 - 48 + 14 + 0, પછી 0 + 0 + 0 + 0. આવું આવે તો બહુ સરસ, મજા પડી જાય. બરાબર ને? 55 - 78 + 21 + 2 થાય. હા, થાકી ગયા. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ કંઈક મળે છે. હવે સરવાળો કરીએ, 7 ને 2 9, 21 ને 9 30, -30 એટલે આપણને શું મળશે?
શૂન્ય મળશે. આ તો શૂન્ય છે જ. અને અહીંયા 34 + 14 48 48 0. ધીસ ઇઝ 0. ધીસ ઇઝ 8 + 2 10 + 14 24. સો 0. ધીસ ઇઝ 12. હા, કંઈક ભૂલ કરેલી આપણે. 13 કેમ લખેલા? બીજી હારનો ત્રીજો ઘટક. અહીંયા આપણે 13 કેમ લખેલા? અહીંયા તો 20 એક ક્યુબમાં અહીંયા કેટલા આવતા હતા? 23 આવતા હતા દીકરાઓ. આપણે અહીંયા ભૂલ કરેલી. 23 આવતા હતા. આ 23 થશે એટલે અહીંયા 23 થશે એટલે 23 + 7 30 - 30 0 થશે. આ 0 થશે. આ 0 થશે અને 23 78 એટલે 0 થશે. એટલે તમે જોઈ શકો છો દીકરાઓ કે આપણને શૂન્ય શ્રેણિક ઓ મળી જાય છે. જોયું દીકરાઓ, આપણે અહીંયા સાચું બોલ્યા હતા પણ લખવામાં ભૂલ થઈ હતી. 23 લખવાની જગ્યાએ મારાથી આ 23 થતા હતા તે 13 લખાઈ ગયા હતા. તો આવી ભૂલ થાય છે, તો કાળજી રાખવી. ક્વેશ્ચન નંબર 17. જો a = 3 - 2 4 - 2 અને i = 1 0 0 1 હોય તો એવો શ્રેણિક k શોધો કે જેથી a² = ka - twice i થાય. એટલે આપણે આ સમીકરણ પરથી kની કિંમત શોધવાની છે કે જે આ સમીકરણનું સમાધાન કરે. તો સર્વપ્રથમ આપણને જરૂર પડશે a²ની. તો આપણે પહેલાં a² શોધી કાઢીએ. તમને ખબર જ છે દીકરાઓ કે a² એટલે આપણે a × a લખતા હતા. હવે આપણને એ આપેલો છે તે 3 - 2 4 - 2 આપેલો છે. તો 3 - 2 4 - 2 આપણી પાસે a હતો. આપણે સ્ક્વેર કરવાના છે એટલે પાછો એ લખવો પડશે. એટલે 3 - 2 4 - 2 થશે. બંને 2x2 પ્રકારના ચોરસ શ્રેણિક છે એટલે શ્રેણિક ગુણાકાર શક્ય છે જ. તો એ શ્રેણિક ગુણાકાર શક્ય છે તો આપણે ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલો સ્તંભ. તો 3 × 3 9 પ્લસ -2 × 4 એટલે આપણને મળશે -8. બરાબર. હવે આપણે જરા શ્રેણિક પણ લખી લઈએ. ચાલો, પહેલી હાર બીજો સ્તંભ તો -6 અને -2 - 2 +4 થશે. બીજી હાર પહેલો સ્તંભ 4 × 3 12 પ્લસ -2 × 4 એટલે -8 થશે. હવે બીજી હાર બીજો સ્તંભ 4 × -2 એટલે -8 અને -2 × -2 એટલે +4 થશે. તો આપણને જે છે તે a² કિંમત મળે છે તે શ્રેણિક 9 - 8 એટલે કેટલા થશે? 1. 4 - 6 એટલે -2. પછી 12 - 8 એટલે 4 અને 4 - 8 એટલે -4. આ આપણને a² કિંમત મળે છે. હવે આપણને સમીકરણ આપેલું હતું આ a² = ka - 2i. તો આપણે લઈ લઈએ કે a² = ka - twice i અમને આપેલું છે અને તમે એવું કહેવા માંગો છો કે અમને kની કિંમત કઈ આવે એ જણાવો. તો આપણે a² ની કિંમત કઈ શોધી દીકરાઓ? તો 1 - 2 4 - 4 એ આપણી a² ની કિંમત થઈ. હવે k × a એટલે શ્રેણિક એ જે છે તેને દરેક ઘટકોને આપણે k વડે ગુણવાનું છે. તો એને k વડે ગુણીએ તો આપણને એ 3k - 2k 4k - 2k થશે અને પ્લસ -twice i એટલે એકમ શ્રેણિકને i જે આપેલો હતો એને આપણે -2 વડે ગુણવાનું છે. એટલે -2 0 0 -2 થશે. હવે આ બે શ્રેણિકોનો સરવાળો કરવાનો છે એટલે આપણને મળશે 1 - 2 4 - 4 =
બે શ્રેણીકોનો સરવાળો એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો એટલે 3k -2 -2k +0 0 આપણે લખતા નથી, આ 4k +0 અને આ -2k -2 થશે. હવે આ બંને શ્રેણીકો સમાન છે એટલે અનુરૂપ ઘટકો સરખાવીએ તો 1 = 3k -2 મળશે, એટલે કે તમને મળશે 3k = 1 + 2 દેટ ઇઝ 3, એટલે કે k = 1 મળે. જો આ લઈએ -2 = -2k તો પણ આપણને k = 1 જ મળે છે. જો આપણે આ ઘટકો સમાન લઈએ તો 4 = 4k થાય છે, એટલે કે k = 1 જ મળે છે. અને જો આપણે આ ઘટકો સમાન લઈ લઈએ તો પણ આપણને -4 = -2k -2 એટલે આપણને k = 1 જ મળશે. આમ આપણી પાસે જે k ની કિંમત માંગેલી હતી તે k ની કિંમત 1 મળે છે. તો આજે આપણે દીકરાઓ જે શ્રેણિક ગુણાકારના એક્ઝામ્પલો જોયા એના માટેનું તમને હોમવર્ક આપી દઉં. તો આજનું તમારે હોમવર્ક જે છે તે તમારી ટેક્સ્ટબુકના એક્ઝામ્પલ નંબર 16 પેજ નંબર 64, પછી એક્ઝામ્પલ નંબર 17 પેજ નંબર 65 અને એક્ઝામ્પલ નંબર 18 પેજ નંબર 65 આ 3 એક્ઝામ્પલો ઉદાહરણો જે છે તે તમારે ઘરથી જાતે સોલ્વ કરવાના છે. દીકરો આ શ્રેણિક ગુણાકારમાં આપણે એક ક્યુબ શોધ્યો, એ સ્ક્વેર શોધ્યો અને એ બધા જે શોધ્યા છે એમાં જે લાંબી કંટાળાજનક ગણતરીઓ આવી, તમે કંટાળી જાઓ, એકના એક સરખા સ્ટેપ જ લખીને અમુક જ સ્ટેપમાં થોડો ફરક હોય છે, તો અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોમ્પિટિટિવ એક્ઝામ માટે, ગુજકેટ માટે વગેરે બાકીની કોઈ પણ જગ્યાએ જ્યાં તમારે જલ્દી ટાઈમ સેવિંગ સાથે કામ કરવું હોય તેના માટેની એ બધી જે મેથડો જે છે એ હું તમને શીખવતો રહીશ. બરાબર છે? બસ તમે એટલું જ કરતા રહો, સંસ્કાર એજ્યુકેશન જોતા રહો અને અમારી સંસ્કાર એજ્યુકેશનની ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરતા રહો અને શેર કરતા રહો. થેન્ક યુ.